ખૂબ સરસ જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું. ગોરવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એવા બળોદભાઈને પણ હું શ્રી એવા ગોપસિંહભાઈ સાહેબને પણ હું નમ્ર વિનંતી કરું કે તેઓ પણ સાહેબશ્રીનું સાલ અને ફૂલહારથી સ્વાગત કરે. સાથે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી એવા નરપતસિંહ મોનિયા સાહેબને વિનંતી કરું કે તેઓ પણ સાહેબનું ફૂલહારથી સ્વાગત કરે. સાથે ત્યારબાદ તાલુકા પંચાયત ધાનપુરના પ્રમુખ શ્રી એવા અવેશી મોહનિયા સાહેબના સ્વાગત માટે હું ટીડીઓ સાહેબને હમણાં ખૂબ જ ઉત્સાહી અને એવા ફૂલહારથી સ્વાગત કરશે. જિલ્લા ભાજપા મંત્રી શ્રી પ્રદીપસિંહ મોહનિયા સાહેબના સ્વાગત માટે હું વિસ્તરણ અધિકારી ડીવી રાઠોડ સાહેબને, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ગોરવા હરવદભાઈ નેનામા સાહેબના સ્વાગત માટે હું વિસ્તરણ અધિકારી ડીવી રાઠોડ સાહેબને વિનંતી કરું. તાળીઓથી વધાવી લેશો મિત્રો. ઉપપ્રમુખ શ્રી રતનસિંહ તેમનું સ્વાગત માટે હું મોરીભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી સાહેબનું સ્વાગત કરશે. ઉપપ્રમુખ શ્રી રતનસિંહ ઝડપથી આવી જશે. મોરીભાઈ. ત્યારબાદ તાળીઓથી વધાવી લેશો મિત્રો. ત્યારબાદ પૂર્વ જિલ્લા સભ્ય ગોપસિંહભાઈ તેમના સ્વાગત માટે હું નરેશભાઈને વિનંતી કરું. નરેશભાઈ શ્રી ઝડપથી સાહેબનું સ્વાગત કરશે. સાથોસાથ મામલતદાર સાહેબશ્રીના સ્વાગત માટે હું તલાટી કમ મંત્રી શ્રી ગોરવાને વિનંતી કરું. સાહેબશ્રીનું સ્વાગત કરશે. ઝડપથી આવી જશું. ત્યારબાદ ટીડીઓ સાહેબના સ્વાગત માટે ડીબી ગોડિયા સાહેબ તલાટી શ્રી ઝડપથી આવી જશે. ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગોરવા જુવાનસિંહભાઈ તેમના સ્વાગત માટે હું તલાટી શ્રી પાવ તેમને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી આવી અને સાહેબશ્રીનું સ્વાગત કરશે. તલાટી કમ મંત્રી શ્રી પાવ. બોરવાજ ગામના સરપંચ સાહેબ છે તેમના સ્વાગત માટે હું નિર્મલભાઈને વિનંતી કરીશ કે સાહેબશ્રીનું સ્વાગત કરશે. નિર્મલભાઈ. તેમજ ઉપસ્થિત તમામ જે મંચસ્થ મહાનુભાવો છે તેમના સ્વાગત માટે હું આપણા શિક્ષકગણને વિનંતી કરીશ કે સાહેબ સૌનું ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરે. પાછળની હરોળમાં બેઠેલા તમામ